શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 47મો અધ્યાય. ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ અને ભ્રમર ગીત. શ્રી શુક ઉવાચ તમ વીક્ષ્ય કૃષ્ણ અનુચરમ વ્રજસ્ત્રિય પ્રલંબ બાહુમ નવકંજલોચનમ પીતાંબરમ પુષ્કરમાલિનમ લસન મુખારવિંદમ મણિમૃષ્ટકુંડલમ. સુખદેવજી મહારાજ કહે છે કે ગોપીઓએ રથ જોયો. ઉદ્ધવજી નિવૃત્ત થઈને આવતા હોય છે. કૃષ્ણના સેવક છે. ઉદ્ધવજીની આકૃતિ જોઈ આ તો કૃષ્ણ જેવી જ વેશભૂષા પહેરીને આવ્યું છે. કૃષ્ણ જેવી જ આકૃતિ છે. ઘૂંટણ સુધી લાંબા લાંબા એના હાથ છે. નવા કમળપત્ર જેવા કોમળ નેત્ર છે. શરીર ઉપર પીતાંબર ધારણ કર્યું છે. ગળામાં કમળના પુષ્પની માળા છે. કાનમાં મણિજડિત કુંડળો ઝળકે છે અને મુખારવિંદ અત્યંત પ્રસન્ન છે. આવું ઉદ્ધવજીનું સ્વરૂપ જોયું. ગોપીઓ આપસમાં કહે છે કે આ પુરુષ જોવામાં તો બહુ સુંદર છે, પણ આ છે કોણ? ક્યાંથી આવ્યો છે? કોનો દૂત છે? અને આણે કૃષ્ણ જેવો વેશ કેમ પહેર્યો છે? પરિચય મેળવવા માટે ખૂબ ઉત્સુક થઈ ગઈ છે. અને એમાંથી કેટલીક પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રિત અને એના સેવક સરખા કૃષ્ણના સખા શ્રી ઉદ્ધવજીને ચારે બાજુથી ગોપીઓ ઘેરીને ઉભી રહે છે. તમ પ્રશ્નયેણાવનતાઃ સુસત્કૃતમ સવ્રીડહાસે ક્ષરશૂનૃતાદિભિઃ રહસ્ય પૃચ્છન્નુપવિષ્ટમાસને વિજ્ઞાય સંદેશહરં રમાપતે. ખબર પડી આ તો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે. ત્યારે એને વિનયપૂર્વક નીચા નમીને લજ્જાયુક્ત હાસ્ય અવલોકન અને મધુર વાણીથી ઉદ્ધવજીનો બહુ સત્કાર કર્યો. એને એકાંતમાં આસન આપી એના પર બેસાડી અને કહેવા લાગી છે, ઉદ્ધવજી, અમે જાણીએ છીએ કે આપ યદુપતિ શ્રી કૃષ્ણના સેવક છો. એનો સંદેશો લઈને તમે અહીંયા આવ્યા છો. આપના સ્વામીએ પોતાના માતા પિતાને સુખ આપવા માટે તમને અહીં મોકલ્યા છે.
અન્યથા અમને તો હવે આ નંદ ગામમાં ગાયોના રહેવાની જગ્યામાં એના માટે સ્મરણ કરવા જેવું બીજું કોઈ વસ્તુ દેખાતી નથી. ગાયને રહેવાની જગ્યામાં અમે રહી છીએ. હવે અમારા માટે તો બીજું કઈ રહ્યું જ નથી. માતા પિતા વગેરે સગા સંબંધીઓના સ્નેહ બંધન છે એ તો મોટા મોટા ઋષિ મુનિઓ બહુ મુશ્કેલીથી છોડી શકે છે. બીજાઓની સાથે જે પ્રેમ સંબંધનો અભિનય કરવામાં આવે ને એ તો કોઈને કોઈ સ્વાર્થ માટે હોય છે. ખાલી અભિનય કરે બીજા માટે, પણ પોતાના હોય એના માટે કોઈ સ્વાર્થ હોતો નથી. ભમરાઓ છે એ પુષ્પ સાથે સ્નેહ કરે અને પુરુષો નો સ્ત્રી સાથેનો આવો જ સ્વાર્થ પ્રેમ સંબંધ હોય છે. અન્યથા ગોવ્રજે તસ્ય સ્મરણીયમ ન ચક્ષ્મહે સ્નેહાનુબંધો બંધુનામ મુનેરપી સુદુસ્ત્યજ. બીજાઓ સાથેના સંબંધ છે સ્વાર્થ ભરેલા છે, પણ સગા સંબંધી સ્નેહીઓ કુટુંબીજનો એના સંબંધો બધાય છે એ સ્વાર્થ રહિત છે, એટલે બહુ છોડવા કઠિન છે. મોટા મોટા ઋષિ મુનિઓ છોડી શકે છે. ઘણી કાંઈ એવું સમજતી હોય છે કે મારી પાસે આવનાર વ્યક્તિ એની પાસે ધન નથી ત્યારે એને ધૂતકારી દે. જ્યારે પ્રજા જુએ કે આ રાજા અમારી રક્ષા કરી શકતો નથી, આ રાજામાં હવે કઈ રહ્યું નથી, ત્યારે પ્રજા બધી ઈ રાજાનો સાથ છોડી દે. અધ્યયન પ્રાપ્ત થયા પછી, અધ્યયન સમાપ્ત થાય ત્યારે વિદ્યા પ્રાપ્તિ થઈ જાય પછી કેટલા શિષ્યો હોય એ પોતાના આચાર્યની સેવા કરે, બધા વયા જાય. જ્યાં સુધી વિદ્યા પ્રાપ્ત કરવી હોય ત્યાં સુધી આચાર્યની સેવા કરે. યજ્ઞ પૂરો થાય, યજ્ઞની દક્ષિણા અપાઈ ગયા પછી ઋત્વિજો ચાલવા માંડે છે. કોઈ ત્યાં રોકાતું નથી. વૃક્ષ ઉપર ફળ નોરીએ ને ત્યારે પક્ષીઓ ત્યાંથી ઉડી જાય છે. કઈ વિચારતા જ નથી પક્ષીઓ. પક્ષીઓને એમ તો વૃક્ષ ઉપરથી કઈ ફળ મળવાનું છે નહીં, વગર વિચારે ઉડી જાય કે હવે કઈ રહ્યું નથી. ભોજન કરી લીધા પછી અતિથિઓ ગૃહસ્થની માપ તરફ, ગૃહસ્થ હોય એની તરફ કઈ નથી જોતા. ભોજન પૂરું, કામ પૂરું, સ્વાર્થ પૂરો. વનમાં આગ લાગે કે પશુઓ એ વનને છોડીને વયા જાય. નકર પશુઓનો આધાર છે વન, જંગલી પશુઓ. એમ કહેવાય છે કે સિંહને વન નો ઓથ હોય છે, સિંહને ઓથ વનનો અને વનને ઓથ સિંહનો. સિંહ વનમાં રહે એટલે વન સુરક્ષિત છે. સિંહ જો વનમાં ન હોય તો બધા વનમાં જાય વાટા મારે, પણ સિંહની ત્રાડ
પડે ને ત્યાં બધાના આજા ગગડી જાય, બધા ભાગે. અને સિંહને ઓથ વનનો, વનને ઓથ સિંહનો. સિંહ ગામમાં ફરે તો પકડીને પાંજરામાં પૂરી દે, એટલે સિંહ વનમાં જ રહ્યા, ચાડી ચાકડામાં, એટલે કોઈ જાય નહીં. બેને એકબીજાનો ઓથ હોય છે. વનમાં આગ લાગે તો પશુઓ બધાય વનને છોડીને ભાગી જાય. એવી રીતે ભલે સ્ત્રીના હૃદયમાં ગમે એટલો અનુરાગ હોય ને, જાર પુરુષ પોતાનું કામ પતી ગયા પછી પાછું વાળીને જોતો નથી. સુખદેવજી મહારાજ કહે છે કે ગોપીઓના મન, વાણી અને શરીર શ્રી કૃષ્ણમાં તલ્લીન થઈ ગયા હતા. ઇતિ ગોપ્યો હિ ગોવિંદે ગતવા કાયમાનસા કૃષ્ણ દૂતે વ્રજમ યાતે ઉત્તવે ત્યક્ત લૌકિકા. કૃષ્ણમાં તલ્લીન છે. ઉદ્ધવજી દૂત બનીને આવ્યા છે. ગોપીઓ એને આ પ્રમાણે કહેતા કહેતા એ ભૂલી ગઈ કે અમારે આ વાત કોની સામે કહેવી જોઈએ. એટલી તલ્લીન થઈ ગઈ છે. એની જેને ખબર નહોતી અમારે કોને કહેવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણથી લઈને કિશોર અવસ્થા સુધી જેટલી લીલાઓ કરી હતી ને, એ બધી લીલાઓને યાદ કરી કરીને ગોપીઓનું ગાન કરવા લાગી છે. આત્મભાન ભૂલી ગઈ છે. સ્ત્રી સહજ જે લજા હોય ને, લજાય ભૂલી ગઈ, મોટેથી રડવા લાગી છે. ગાયંત્ય પ્રિય કર્માણી રુદત્યશ્ચ ગતર્ય તસ્ય સંસ્મૃત્ય યાનિ કિશોર બાલ્યયો તસ્ય સંસ્મૃત્ય યાનિ કિશોર બાલ્યયો. શ્રી કૃષ્ણનું સ્મરણ થવા લાગ્યું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ